હેલો એવરીવન. તો અત્યાર સુધી આપણે સંભાવનાના ચેપ્ટરમાં આપણે કેટલાક જે 52 પત્તા વાળો દાખલો આપણે બાકી રહી ગયો હતો. અત્યાર સુધી આપણે સિક્કા, પાસા એ બધા વિશે જોયું. લીપ વર્ષમાં કઈ રીતના ક્વેશ્ચન આવે, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એ બધું તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે. આજે આપણે જોઈશું સંભાવનામાં 52 પત્તા વાળું, અને કમ્પલસરી એ દાખલો તો પૂછાય જ છે. 1 માર્ક્સ MCQ માં હોય, યા તો 2 માર્ક્સના કોઈ પણ દાખલો હોય, 3 માર્ક્સનો કાં તો 5 માર્ક્સનો હોય, તો એમાં પણ એ દાખલો પૂછાવાની સંભાવના વધુ છે. તો આજે આપણે સંભાવનામાં જે 52 પત્તાનો દાખલો છે એના વિશે જોઈશું. કુલ કેટલા પત્તા હોય? 52. એમાં 2 પાર્ટીશન પડશે. એક છે રાઈટ, તો કાળા રંગની અને લાલ રંગના. રાઈટ, કાળા રંગના કેટલા પત્તા હોય? 26. 26 પત્તા. લાલ રંગના 26 પત્તા. રાઈટ, આમાં બી તમને પાર્ટીશન જોવા મળશે. તો હું જેમ જેમ લખું સ્ટેપ બાય સ્ટેપ તમે પણ તમારી નોટબુક્સમાં નોટ કરતા રહેજો. કાળા રંગમાં શું હોય? 2 પ્રકાર હોય. એક કાળીનું અને એક ફલૈનું. ફલૈયા ફૂલી જે તમે બોલતા હો, રાઈટ, એના 2 પાર્ટીશન હોય. તો જે કાળા રંગનું હોય કેટલા હોય? 13. કાળા રંગના 13 ને ફલૈના 13 પત્તા. એ 13 પત્તામાં પણ ડિવિઝન હોય. તો અહીંયા જોજો, આ 13 પત્તા છે, એમાં જે 10 પત્તા હશે એ ચિત્ર વગરના હશે, અને ચિત્ર વાળા 3 પત્તા. કયા 3? આ 3: રાણી, બાદશાહ અને ગુલામ. રાઈટ, તો એ 3 પત્તા, 10 પત્તા ચિત્ર વગરના, અને 10 પત્તા 3 પત્તા ચિત્રવાળા. તો કયા 3 પત્તા હશે? રાણી, બાદશાહ એન્ડ ગુલામ. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. એઝ ઇટ ઇઝ ફલૈમાં પણ આવું જશે. 10 પત્તા ચિત્રવાળા અને 3 પત્તા ચિત્ર વગરના. એટલે આમાં પણ એ જ રીતનું હશે. તો કુલ કેટલા થઈ ગયા આમાં? 10 અને 3. રાઈટ, આ વસ્તુ એમને એમ રાખીએ. એ જ રીતે લાલ રંગના પત્તામાં જોઈએ, એમાં પણ 2 ભાગ હશે. તો ચટ્ટીના કેટલા પત્તા હશે? 13. એન્ડ લાલના 13 પત્તા. એક વસ્તુ ધ્યાન રાખજો, ચટ્ટે બોલો યા બીજા શબ્દોમાં ક્વેશ્ચન પેપરમાં તમને આપ્યું છે ચોકટ. રાઈટ, તો એ રીતે પણ તમે ડિસ્ક્રિપ્શન કરી શકો છો. સેમ સિચ્યુએશન અહીંયા પણ છે કે જે ચટ્ટઈના છે ચોકટના, એમાં પણ 10 પત્તા ચિત્ર વગરના અને 3 પત્તા
ચિત્રવાર, રાઈટ. તો આમ તમે જોવા જઈએ આના 10 અને આના 10, 10 વત્તા 3, 10 વત્તા 3, સેમ આના 10 વત્તા 3, 10 વત્તા 3. તો જ્યારે કુલ જોવા જઈએ તો ચિત્ર વગરના કુલ કેટલા? તો દસ વત્તા 10 વત્તા 10 વત્તા 10, એટલે કુલ 40 પત્તા હશે જે ચિત્ર વગરના હશે. એકો દૂરી તીર, ચોગી પંજી છગી, દસા સુધી. એન્ડ ચિત્રવાળા પત્તા તો એ કેટલા હશે? 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, 3 ચોક 12. 12 પત્તા જે હશે એ ચિત્રવાળા હશે, રાઈટ. હવે હું તમને સમજાવીશ કે કઈ રીતે આટલી ઇન્ફોર્મેશન માંથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો આટલું તમે નોટ ડાઉન કરતા રહેજો, સારી રીતે લખી દેજો. અને હા, એવું છે કે હું અહીંયા ચલાવું છું, બટ એ જ વસ્તુ મેં તમને ટેલિગ્રામ લિંકમાં PDF રીતે અપલોડ કરેલી છે. તમે છેલ્લો જો તો સંભાવનાના પણ નોટ્સ મળી રહેશે. નોટ ઓનલી સંભાવના, બટ તમે બીજા કોઈ ચેપ્ટરના જે નોટ્સ જે લખેલા છે એ પણ તમને ત્યાં મળી રહેશે. તો જ્યારે તમારે એક્ઝામ આવવાની હોય, છેલ્લો ટાઈમ હોય, ત્યારે તમે નોટ્સ ખાલી ચેકઆઉટ કરી લો તો તમારે આખી બુકને જોવાનું રહેતું નથી, રાઈટ. આટલું લખી દેજો. હવે તમને એમ પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા એકોનિક રહે તેની સંભાવના શોધો. ક્વેશ્ચન તમને આ રીતનું પૂછે તે એકોનિક રહે તેની રાઈટ. તો કુલ પત્તા હોય છે 52, એમાંથી એકો નીકળે તેની સંભાવના શોધો. ત્યારે શું કરવાનું? તો કુલ 52 પત્તામાં એકા કેટલા હોય? 4, ઓબ્વિયસલી. તો 52 પત્તામાંથી 4, તો કયા 4? These 4, રાઈટ. બે કાળા રંગના અને બે લાલ રંગના. હવે આના પછી બી એક એવો ક્વેશ્ચન આવશે કે જેમાં તમે ડિસ્ક્રાઇબ કરવાનું હશે કે કાળા રંગનું એ રીતે પૂછ્યું હોય તો કેટલા આવશે, અથવા કાળીનું પૂછ્યું હોય તો કેટલા આવશે. તે બંનેમાં ડિફરન્સ છે, એ પણ તમે ચેકઆઉટ કરતા રહેજો. તો 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરે તો એકો મળે તેની સંભાવના શોધો. તો કુલ કેટલા પત્તા હોય? એકાના 4. તો 4 થઈ જશે. R is equal to 4. N કુલ કેટલા છે? 52 પત્તા. તો R by N કરો એટલે કે 4 ભાગ્યા 52. 13 ચોક 52, ઉપર કઈ નહીં તો 1/30 આપણો આન્સર થશે, રાઈટ. હવે એમ કીધું હોય એકો 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે એકો ન હોય તેની સંભાવના શોધો, રાઈટ. એટલે 52 પત્તામાંથી એકો ન હોય, કોઈ પણ પત્તું પસંદ કરે ને એમાંથી એકો ન હોય તો એના જો કોઈ બીજા પત્તા એડ કરેલા હોય ને, જો નથી કે 52 એટલે એ બધા ઇન્ક્લુડેડ. તો જ્યારે એકો ને તો એકા કેટલા હશે? એમાંથી 4. તો એકા શું કરી દેવાના? 52 પત્તામાંથી કાઢી લેવાના, એટલે બાદ કરી દેવાના. તો એકો ન હોય ત્યારે 52 - 4 કેટલા થશે? 48, રાઈટ. ત્યારે તેની સંભાવના કીધી હોય તો 48
48 ભાગ્યા 52 તો 12 ચોક 48, 13 ચોક 52, 4 જતા રહે એટલે 12 ભાગ્યા 13. રાઈટ? એકદમ ઈઝી વસ્તુ છે. તમે કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે, નોટ સારી બનાવી હશે અને સમજવાની કોશિશ કરી હશે. પછી કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછે તો તમને આન્સર ઇઝીલી લખી શકો. સૌથી સહેલું ચેપ્ટર છે તો સંભાવના. રાઈટ? હવે આ વસ્તુ જવા દો. ત્યારબાદ વાત કરીએ 52 પત્તામાંથી કઈ ઘટના કે 52 પત્તાના ઢગમાંથી ચિત્રવાળા પત્તા એ હજી એક જોઈ લઈએ. પત્તા નીકળે તેની સંભાવના રાઈટ? તો 52 પત્તામાંથી ચિત્રવાળા પત્તા નીકળે. મેં તમને આગળ કોષ્ટકમાં સમજાવ્યું હતું એ પ્રમાણે 40 પત્તા કેવા હતા? ચિત્ર વગરના.